નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ની શરૂઆત કરી રહ્યા છે આપણે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ખૂબ જ રસપ્રદ ટોપિક છે. તમને ભણવાની મજા આવશે કારણ કે જે વસ્તુ આપણે પ્રત્યક્ષ અનુભવતા હોય, અત્યાર સુધીની સમસ્યાઓ તો ચર્ચા કરી આપણે કે સામાજિક સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓ છે, એ સમસ્યાઓ પણ આપણે અનુભવીએ તો છીએ, પણ હાલ જે તાજેતરમાં દરેકના મોઢે આવતું હશે કે ભાવ વધી ગયો છે અથવા તો કેટલી મોંઘવારી વધી છે અને એ વસ્તુનો આપણે પ્રત્યક્ષ અનુભવ હાલ બધા જ તમામ વર્ગો છે એ કરી રહ્યા છે. એટલા માટે તમને જાણવાની સમજવાની મજા આવશે અને આ ભાવ વધારો એ શું છે અને સાથે સાથે લોકોમાં જાગૃતિ લાવવી કેમ અને એ જાગૃતિ શા માટે જરૂરી છે એવું તો શું છે. તમને બધાને ખબર છે કે નેતાઓ કરપ્શન કરી રહ્યા છે, વેપારીઓ છે એ વધારે નફો મેળવવા માટે હાથે કરીને સંગ્રહખોરી કરે છે અને પછી એ વધારો આપીને લોકો તૂટી પડે છે લેવા માટે કે જાણે મળવાનું જ નથી. આવો જ હમણાં આપણી જે તાજેતરની પરિસ્થિતિ છે, કોરોનાની મહામારી હાલ પણ ચાલે છે, તો એ સમયમાં જ થયું જ્યારે લોકડાઉન જાહેર કર્યું એટલે લોકોને એમ થયું કે હવે ઘરમાં પૂરાઈ રહીશું અને આપણે જરૂરિયાતની જે વસ્તુઓ છે એ મેળવવા માટે ઘરમાં એટલું કરિયાણું, અનાજ, તેલના ડબ્બાઓ બધું ભરી રાખ્યું. પરિણામે શું થયું કે લોકો છે એમણે આંધળી રોટ મૂકી માર્કેટોમાં અને લોકડાઉન થતાં પહેલાં મેક્સિમમ એમના ઘરમાં અનાજનો જે કરિયાણું છે કે તેલના ડબ્બાઓ છે કે બીજી જરૂરિયાતો છે, આ જરૂરિયાત માટે પૂરતો સામાન ભરી રહી. ઘણા તો કપડાની ખરીદી પણ કરવા માટે કે જાણે મળવાના નથી. તો આ બધું ભાવ જે છે એ ભરવા માટે હવે સરકારે જાહેરાત કરી હતી ત્યારે પણ કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એટલે કે કરિયાણું છે, દૂધ છે, શાકભાજી છે, દવાઓ છે, તો આ બધું તો મળશે જ. એવું નથી કે લોકડાઉન છે તો આ વસ્તુ મળશે નહીં, છતાં પણ લોકોએ આંધળી રોટ મૂકી અને બધો ભરાવો કર્યો. હવે શું થયું તો એ સમયે વેપારીઓને ખબર પડી ગઈ કે જે બજારમાં છે એ બજારમાં લોકો આ વસ્તુઓ જરૂરિયાતની છે લેવા માટે પડાપડી કરે છે. જે શાકભાજી, જે બટાકા આપણને 10 કે 15 રૂપિયા કિલો મળતા હતા, હાલમાં એનો ભાવ 50 રૂપિયા કિલો થઈ ગયો. શું થયું તો ખબર છે કે લોકો માંગી રહ્યા છે, એમને રૂપિયા વધારે આપીને પણ એ વસ્તુ જોઈએ છે, એટલે પરિણામે જે વેપારીઓ છે એ વધારે નફો લેવા માટે તરત ભાવ વધારી દીધો. આવું શાકભાજીમાં પણ થયું, આવું કરિયાણામાં જે ગ્રોસરીમાં છે એમાં પણ થયું અને મેડિકલની દવાઓ છે તો એમાં પણ આ બધું થયું. પરિણામે આ બધી અસર છે પ્રજાને સહન કરવી પડે. ભાવ વધારો છે એ ભાવ વધારો બે પક્ષે લઈએ. હવે વાત કરીએ તો ભાવ વધારો બંને માટે લઈએ તો કયા બંને પક્ષો? જો એક છે વેપારીઓ, તો વેપારી માટે પોઝિટિવ અસર થાય કે રૂપિયા વધારે મળે છે. 2 રૂપિયાની વસ્તુ 25 રૂપિયામાં મળે એટલે ડાયરેક્ટ 23 રૂપિયાનો ફાયદો છે. તમે તો 23 રૂપિયાની વસ્તુ એટલે એ સમયે શાકભાજીવાળા હોય કે કરિયાણાના વેપારીઓ હોય, બધા ખૂબ એવો નફો કર્યો અને કમાઈ ગયા. પણ એની નેગેટિવ અસર એટલે કે એની માઠી અસર કોને ભોગવવી પડી? તો આપણા જેવી સામાન્ય વર્ગની પ્રજા કે કામ ધંધા લોકોના છૂટી ગયા, બેકાર બની ગયા. જે નોકરી કરતા હતા એમની પણ આવકો અડધી થઈ ગઈ કાં તો ઘટી ગઈ અને આ બધું છતાં પણ મોંઘી વસ્તુઓ ના છૂટકે ખરીદવી પડી, કારણ કે ખાધા પીધા વગર તો ચાલે નહીં. અને એટલા માટે એની જે માઠી અસરો છે એ ગ્રાહકના વર્ગને એટલે કે સામાન્ય જનતાને ભોગવવી પડે. એટલે ભાવ વધારાની બે અસરો થાય, વેપારીઓ માટે, ઉત્પાદકો માટે, યોજકો માટે, એટલે કે જે આ વસ્તુઓ સપ્લાય કરે છે, બનાવે છે, મોટા કારખાનાઓથી માંડીને ઉત્પાદકો એટલે કે જે લોકો આ જ વસ્તુઓ બનાવે છે અને હોલસેલ માર્કેટ એટલે કે વેપારીઓ છે હોલસેલના, એનાથી રિટેલર વેપારીઓ, આ બધાને ધીમે ધીમે નફો મળતા એ બધું વેચાઈ જાય છે સરખા ભાગે. અને જ્યાં એ વસ્તુની કિંમત 10 રૂપિયા હોય ત્યાં એ વસ્તુ ગ્રાહકને એ લોકો નફો લેતા એના ઉપર ચડાવતા 10 રૂપિયાની
ઉત્પાદક હોય તો એની પાસે એ નફો ચડાવે એટલે 20 રૂપિયા કરે. હોલસેલવાળા વેપારી પાસે આવે ફરીથી 10 રૂપિયા ચડાવે, એ વસ્તુના 30 રૂપિયા થાય. પાછો રિટેલર વેપારી જથ્થાબંધ છૂટક વેપારી પાસે આવે એટલે પાછો એ જ વસ્તુના એ 20 રૂપિયા ચડાવે એટલે 50 રૂપિયાની વસ્તુ 10 રૂપિયાની વસ્તુ જ્યાં હતી ત્યાં જ નફો ચડાવતા 50 રૂપિયાની વસ્તુ એ ગ્રાહકને વેચે. એટલે નેટ 40 રૂપિયાનો નફો છે એ મોટો જંગી નફો છે. એ ઉત્પાદકો છે, વેપારીઓ છે, હોલસેલરો છે, આ બધા વેપારીઓ લઈ જાય. વેપારીઓને ફાયદો, ઉત્પાદકને ફાયદો, અને એની નેગેટિવ અસરમાં શું થાય કે એની વિપરીત અસરો છે ભાવ વધારાની એ ગ્રાહકો એટલે કે સામાન્ય પ્રજાએ ભોગવવી પડે. એટલે બે અસરો થઈ. તો આવો જ એક સરસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને એની ડિટેલમાં હવે તમે બધી સમસ્યાઓ જાણી ગયા અને તમને ખબર પડી ગઈ કે ભારત દેશ છે એ શા માટે વિકાસશીલ દેશમાં ગણવામાં આવે છે, શા માટે પ્રગતિ થઈ ગઈ છે એવું નથી, પણ હાલ એ પ્રગતિ કરી રહ્યું છે, પગથિયા ચડી રહ્યું છે પ્રગતિના. તો એવું શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ ઘણી બધી ભારત દેશમાં સમસ્યાઓ છે જે લોકો દ્વારા જ ઊભી થયેલી છે અને લોકોને જ એ નડી રહી છે. એટલા માટે દેશ છે એ પછી રાજકારણની રીતે હોય, જે પોલિટિક્સ પણ રમાય છે, નેતાઓની વાત કરીએ કે પછી બીજા કોઈ સંચાલકોની વાત કરીએ, ઘણા બધા પરિબળો છે એ ભાગ ભજવે છે દેશની આર્થિક અને સામાજિક સમસ્યામાં. એટલે આવી જ એક સમસ્યા ભાવ વધારો અને લોકોની જાગૃતિ. એટલે ભાવ વધારા સામે લોક જાગૃતિ શા માટે જરૂરી છે? તમને એવું કહેવામાં આવે છે કે એમઆરપી વાળી જે કોઈ પણ વસ્તુ હોય તો એની એમઆરપીની કિંમત જુઓ, એના કરતાં 1 રૂપિયો વધારે નહીં આપવાનો, પણ એનાથી ઓછા અપાય. કારણ કે જે પ્રોડક્ટ ધારો કે 124 રૂપિયાની હોય તો 125 રૂપિયા કે 126 રૂપિયા એના ક્યારેય ના લાગે. એની મેક્સિમમ કિંમત એટલે કે 124 રૂપિયા નક્કી કરેલી હોય, આનાથી ઓછી મળે કારણ કે એનો ભાવ તો એનો નફો તો મળે જ છે વેપારીને. ભલે એનો ટેગ એની એમઆરપી 124 રૂપિયાની લખી હોય પણ એને એપ્રોક્સિમેટ 100 રૂપિયામાં કેટલામાં મળતી હોય એટલે એ તો નફો ચડાવીને વેચે જ છે, પણ એનાથી એ એમઆરપીથી વધારે કિંમત છે એ કોઈ પણ વસ્તુની આપવી નહીં. ઘણીવાર મજબૂરીમાં પણ લોકો આપે છે અને વેપારીઓ આનો લાભ છે એ સારા એવા પ્રમાણમાં ઉઠાવે છે. તો ચલો ચર્ચા કરીએ આપણે ભાવ વધારો. ભાવ વધારો છે એ ભાવ વધારો એ અર્થતંત્રના તમામ ક્ષેત્રે ભાવમાં થતા સતત એક ધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવારૂપી ભાવ વધારો કહે છે. અચ્છા, એક શબ્દ તમને સમજાવી દઉં કે આ ફુગાવો એટલે શું? ઘણી બધી વાર તમે સાંભળ્યું છે ફુગાવો વધી ગયો, પણ ફુગાવો એટલે શું? તો કોઈ પણ વસ્તુ હોય, હવે તેલના ડબ્બાની એક એક્ઝામ્પલથી સમજીએ તો વસ્તુને બહુ સરળતાથી સમજ પડશે કે તેલનો ડબ્બો છે લોકો ભરે છે કે તેલ છે એ બહુ મોંઘું થશે એવી ભ્રમણાએ તેલ ભરે છે. હવે એવું નથી કે એ તેલનું ઉત્પાદન બંધ થઈ ગયું છે, ખેતરોમાં મગફળી પાકતી જ નથી, ખેતરોમાં જે કપાસ છે કપાસ નથી પાકતા, સૂર્યમુખી જે છે પાકતા નથી. મોટે ભાગે 3 પ્રકારના તેલો આપણે યુઝ કરીએ છીએ સૌથી વધારે આપણા ગુજરાતમાં. તો કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય ને સનફ્લાવર એટલે સૂરજમુખીનું તેલ હોય. તો એવું નથી કે એ ખેતરોમાં આ વસ્તુ પાકતી જ નથી, એનો કાચો માલ મળતો જ નથી, મળે છે. પણ ગ્રાહકોને એવું છે કે તેલના ડબ્બા ભરાઈ ગયો ને તો ભાવ વધશે. એવું પેટ્રોલમાં પણ થાય છે કે પેટ્રોલમાં સતત વધારો થાય છે, લોકોને વ્હીકલ વગર ચાલે એવું નથી અને સામે માંગ છે એટલે ભાવ વધે છે. એટલે ફુગાવો એટલે શું કે વસ્તુ કે કોઈ સેવા હોય એના ભાવમાં સતત વધારો થતો રહે, સતત વધારો થાય અને આ વધારાને કાં તો એક જ ધારો વધારો હોય થતો જ કરે. પેટ્રોલમાં ખાસ થાય છે હે કે 58-60 રૂપિયાનું હતું, ડીઝલમાં પણ એવું થયું કે અત્યારે 81 રૂપિયા જેવો ભાવ ચાલે છે. સતત પૈસાની નીકળેલો, રૂપિયાની નીકળેલો સતત કોઈ વસ્તુ કે સેવાઓનો ભાવમાં સતત વધારો થયા કરે એને કહેવાય ફુગાવો. એટલે કોઈ પણ ચીજ વસ્તુઓ કે ભાવ હોય એમાં સતત અને એક ધારો ઊંચા દરે પાછો વધારો થાય છે. એવું નથી કે નીચું જાય છે, એનો વધારો ઊંચા દરે થાય છે. એટલે આવી ફુગાવારૂપી વધારો થાય છે એને ફુગાવો કહેવાય છે, એને ભાવ વધારો કહેવામાં આવે છે. એટલે ભાવ વધારા સાથે ફુગાવો સંકળાયેલો છે.
ટૂંકમાં ભાવ વધારો, સતત ઊંચા દરે ભાવ વધે છે એને જ કહેવાય ફુગાવો. સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. જે મેં તમને સમજાવ્યું કે ઉત્પાદકો અને વેપારીઓ માટે તો સારું છે ફુગાવો થાય, ભાવ વધારો થાય, કારણ કે જે વસ્તુ નીચી કિંમતે ખરીદો તો એ નફો ક્યાંથી લેવાના છે. વેપારીઓ અને ઉત્પાદકો એવો જ પ્રયત્ન કરશે કે મેક્સિમમ નફો થાય, સારો એવો નફો થાય. આજે આપણે બિલ્ડરોની વાત કરી લઈએ, બહુ હાઈ રાઈઝ ઊંચી બિલ્ડિંગો બની છે, હે ને? તો એ જ બિલ્ડિંગો છે એ લીગલી જ્યારે કાર્યવાહી હોય ત્યારે એ સસ્તા ભાવે એને લખાય છે, અને સામે જે બ્લેક મની એટલે એની જે કિંમત છે એ કિંમત એ ઊંચા કિંમતે મૂકે છે. એટલે શું થાય છે કે લીગલી તમારે ઊંચા રૂપિયા ચૂકવવાના, પણ આડકતરી રીતે એટલે કે બીજા બધા ટેક્સો અને બીજા બધા ખર્ચાઓ એ નાખીને એની ઊંચી કિંમત વસૂલાય છે. તો આ જ વસ્તુ થાય છે કે જ્યારે વેપારી ઉત્પાદકોને આનો સૌથી વધારે નફો મળે છે એટલે એમના માટે પોઝિટિવ સકારાત્મક અસરો છે એ જોવા મળે છે. એટલે એમની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સમાજમાં એવું નથી કે કામ કરનાર જ વર્ગ છે, નોકરિયાત જ વર્ગ છે. ઘણા ઉત્પાદકો છે, મોટા કારખાના ફેક્ટરીના માલિકો છે, અને મોટું જે રિફાઇનરીઓ કહેવાય અથવા તો મોટા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, આ બધા માટે આ ભાવ વધારો છે આશીર્વાદ સમાન છે. અને એવો વર્ગ જ્યારે સૌથી વધારે નાણાં ભેગા કરશે અને રૂપિયા કમાશે એટલે એમના વિકાસના સાથે એ એમને સાંકળતા તમામ પરિબળો છે એ તમામ પરિબળોના પાસા છે એ સુધારશે, એટલે એમને ફાયદો કરાશે. વધારે રૂપિયા આવશે તો એમના નોકર ચાકરોનો પગાર પણ વધારે હશે, એ ફાયદો થયો. એમની પાસે વધારે રૂપિયા હશે તો એ લક્ઝરિયસ ગાડીઓ ખરીદશે, મોટા બંગલાઓ ખરીદશે, તો સામે એ પરિબળોમાં વધારો થયો. લોકોના જીવન જરૂરિયાત સુધરે છે, લોકોનું જીવન ધોરણ સુધરે છે, એ પણ આર્થિક વિકાસને અસર કરે છે. એટલે કે ગરીબીનું પ્રમાણ ઘટે. જો ગરીબીનું પ્રમાણ ઘટે તો શું થાય? તો પણ દેશના આર્થિક વિકાસને સારું એવું અસર થાય. એટલે આ બધી અસરો થાય. એટલે સ્થિરતા સાથેનો ભાવ વધારો છે એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. જો સ્થિરતા સાથે ભાવ વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ થયો છે એવું સમજવું. આ વિધાનમાં એવું કહેવા માંગે છે. એટલે ભાવ વધારો થાય તો લોકો વધારે નફો કમાશે તો પોતાની જરૂરિયાતો પાછળ વધારે નાણાં ખર્ચશે. આપણી પાસે જો એક મહિનાનો લાખ રૂપિયા પગાર હોય અને એની સામે કોઈ વ્યક્તિ એવો છે કે એનો 5000 પગાર છે, તો લાખ રૂપિયા જેનો પગાર છે એ વ્યક્તિ સ્વાભાવિક છે કે વધારે ખર્ચા કરવાનો. એની લાઈફસ્ટાઈલ પણ સારી હશે, એનું જીવન ધોરણ ઊંચું હશે, એની પાસે ગાડી હશે, બંગલો હશે, એના ઘરે નોકરો ચાકરો છે એ કામ કરતા હશે, અને એનું જે લાઈફસ્ટાઈલ છે ઘણી સારી હશે. સામે પેલા 5000 વ્યક્તિ છે તો એ કરકસરભર્યો ઉપયોગ કરશે. એ રોજ ફ્રૂટ છે, કાજુ, બદામ, માવા આવી બધી વસ્તુઓ નહીં ખાય, કારણ કે એને પરવડે એવું નથી. એટલે એ એની કક્ષાનું જીવન ધોરણ જીવશે, અને જેનો વધારે પગાર છે તો વધારે કમાય છે એ લોકો એની કક્ષાનું જીવન ધોરણ જીવશે. એટલે શું થશે કે આવો વર્ગ છે તો સમાજમાં કે દેશમાં ઘણા સારા રૂપિયા મેળવતો જો વર્ગ ઊભો થાય કે લોકો સારામાં સારી કમાઈ કરતા થાય તો એ દેશને સારી એવી અસરો મળે જ છે. એટલે જ્યારે આર્થિક વિકાસ થાય છે, લોકોનો વિકાસ થશે એટલે દેશનો આર્થિક વિકાસ થશે. યોજકો ઉત્પાદકોનો નફો વધે છે. એટલે જેમ યોજકો અને ઉત્પાદકો કે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ લોકોને વધારે રૂપિયા વસ્તુને મળશે અને એનો નફો વધે. એનાથી શું થશે? એ લોકોને નવા ઉત્પાદનોનો સાહસ કરવાની તકો મળશે, એટલે એમને પ્રોત્સાહન મળશે. ધારો કે આ તેલના ડબ્બાઓની વાત કરીએ તો તેલના ડબ્બાઓનું ઉત્પાદન કરવાની રિફાઇનરી કારખાનું સ્થાપ્યું, એમાંથી એને ઘણો નફો મળ્યો, એ અજબપતિ થઈ ગયો, કરોડો રૂપિયા કમાવા માંડ્યો. તો શું થશે? એને પ્રોત્સાહન મળશે કે લાવો તેલની રિફાઇનરીનું આવું કોઈ ફેક્ટરી કે એવું સ્થાપિત છે મેં, તો હવે હું કંઈક બીજા સેક્ટરમાં એટલે કે કંઈક બીજું એકમ ઊભું કરું કે આવી 2 રિફાઇનરીઓ છે શરૂ કરું. તો એનાથી શું થશે કે વધારે રૂપિયા કમાય છે એટલે એ રૂપિયાનું રોકાણ પણ બીજા રૂપિયા કમાવામાં એ કરશે. એટલે નવા સાહસો કરવાનું એને પ્રોત્સાહન મળે છે. નફાનો ગાળો વધે છે. એટલે કે સામે ઓછા ખર્ચા કરે છે તે મગફળી કે
કપાસ જે સસ્તા ભાવે ખેડૂત પાસેથી ખરીદે છે એને પીસવાનો, એમાંથી તેલ કાઢવાનો, એ બધો ખર્ચો ઓછો થાય છે. વીજળી ખર્ચો બધું બાદ કરીએ તો કામદારોને પગાર આપે છે, બધા ખર્ચા સાથે એ સામે એને 100 રૂપિયા ખર્ચો થતો હોય, અંદાજિત કિંમત કહું છું તમને સમજ પડે સરળતાથી એટલા માટે. તો આ બધા પાછળ એને 100 રૂપિયા ખર્ચો થતો હોય અને સામે એક વસ્તુ એ 500 રૂપિયામાં વેચે છે, એટલે એને એક ડબ્બાથી 400 રૂપિયા નફો થાય. તો એને શું થશે કે પ્રોત્સાહન મળશે કે લાવ હું આને વધારે વિકાસ આગળ કરું, એટલે એને નવો નફાનો ગાળો વધે છે, નફાને એને મોટા પ્રમાણમાં મળી રહે છે અને એ નવું મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય છે. બીજી પોઝિટિવ અસર કે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ, ઉત્પાદન અને રોજગાર વધે છે. એક ફેક્ટરી શરૂ કરી એને બહુ જ કરોડો રૂપિયા કમાઈ ગયો અને બીજી ફેક્ટરી શરૂ કરવાનું મન થયું. એ ફેક્ટરી શરૂ કરવા માટે એટલા જ કામદારોને એ નોકરીએ રાખશે અને એટલા જ કામદારોની રોજગારી છે, એ લોકોને રોજગારી મળશે. એટલે દુનિયામાં એટલા લોકો તો કમાતા થયા, એ બેરોજગારી ક્યાંક થોડે અંશે પ્રમાણમાં ઘટે. એટલે આવું બધું થાય તો વધારે ને વધારે લોકો રૂપિયાવાળા થતા જાય તો એ બીજા બધા લોકોને પણ સામે રોજગારી આપશે અને દેશમાં ઓલી પહેલી આપણે ચર્ચા કરી ગરીબી અને બેરોજગારી વાળી સમસ્યા છે એ મહદઅંશે ધીરે અંશોના પ્રમાણમાં સોલ્વ થતી, એટલે કે જે હલ છે એ થતી જણાશે. ઉત્પાદકો અને વેપારીઓ યોજકો પોતાની આવક વધતા એ વધારામાંથી કામદારોને વધારાના વેતન રૂપે ચૂકવે છે. તમે જુઓ જે કંપની છે એ સારો એવો નફો કર્યો હોય તો એમના જે કર્મચારીઓ છે એમને બોનસ ફેરવશે કંપનીના, અથવા તો એમને બોનસ રૂપે દિવાળીમાં સારું એવું બોનસ આપશે, એમને કમિશન આપશે. તો જ્યારે કંપની પ્રોગ્રેસ કરે છે, કંપની સારી એવી ચાલે છે તો એના કર્મચારીઓના વેતનમાં કે બોનસમાં પણ વધારો થાય છે. એટલે પરિણામે એને સાંકળતા જે પણ લોકો હશે એ બધાની આવક છે એ વધશે. લોકોની આવક વધતા એમની ખરીદ શક્તિમાં વધારો થાય છે અને જીવન ધોરણ ઊંચું આવે છે અને માટે આર્થિક વિકાસની પ્રવૃત્તિ વેગ પકડે છે. જે પણ એકમ સારું એવું કામ કરતું હશે અને કેટલા એવો સારો એવો નફો કમાતું હશે એને જોડાયેલા તમામ લોકો હશે એ તમામ લોકોને ફાયદો મળશે. એમનો પગાર વધશે, બોનસ મળશે, કમિશન મળશે અને સામે જો એ માલિકની આવક વધશે તો સાથે સાથે એના સાથેના કર્મચારીઓ છે એમની આવકનો પણ વધારો છે જોવા મળશે. લોકોનો જે દુનિયાની વાત કરીએ તો માંડ એટલા ચલો અમુક હિસ્સો છે તો એ હિસ્સો તો સારું એવું કમાતો થશે, એ લોકો સારી કમાણી કરશે. એટલે શું કરશે? સારી કમાણી કરશે તો એમની ખરીદ શક્તિમાં આપણી જરૂરિયાતની સૌથી પહેલા આપણે પ્રાયોરિટી આપીએ તો આપણી જરૂરિયાતની વસ્તુને આપીએ. આપણી પાસે રૂપિયા હોય તો આપણે પહેલા લક્ઝરિયસ ગાડી લેવા ન જઈએ પણ જરૂરિયાતની વસ્તુઓ છે એ ખરીદીએ કે આપણે રોજની જરૂરિયાતો છે, અનાજ છે, કરિયાણું છે, કપડાં છે, એની જરૂરિયાત કરીએ. પછી આપણી પાસે પાછા વધારે રૂપિયા આવે તો પછી શું કરીશું? આપણે ગાડી લઈશું, ટુ વ્હીલર લઈશું, કોઈ બંગલો લઈશું, ફ્લેટ લઈશું. તો આવી રીતે ધીરે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે અને એમના આર્થિક વિકાસની ગતિ છે એ વેગ પકડે છે. લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. તમે જુઓ અમેરિકા અને ફોરેનમાં વસતા લોકો હોય, ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો હોય, ત્યાં પણ ગામડાઓ છે પણ ત્યાંના ગામડાઓમાં અને આપણા ગામડાઓમાં ઘણો ફરક છે. એ લોકો છે ત્યાં નાનામાં નાની વસ્તુ એ જરૂરિયાતનું ધ્યાન રાખીને એમની જીવન ધોરણ સરળ બને એ માટે સારી એવી પ્રોડક્ટો બનાવતા હોય છે. તમે જુઓ કે લોકો રૂપિયા કમાવા બહારના દેશોમાં જાય છે. શા માટે? કારણ કે આપણે જો કલાકે આપણે જેટલા રૂપિયા કમાતા હોય એનાથી ડબલ અને 4 ગણા રૂપિયા છે એ 1 કલાકની નોકરીમાં એ લોકો કમાતા હોય અને એ કારણોસર જ ત્યાં લોકો રૂપિયા કમાવા જાય છે. ધારો કે આપણે 1 કલાકમાં 100 રૂપિયા કમાતા હોય તો સામે 1 કલાકમાં ડોલરનું કન્વર્ટ કરીએ આપણે રૂપિયામાં તો એ લોકો 1 કલાકમાં 500 રૂપિયા કે 1000 રૂપિયા કમાતા હોય. એટલે આ જ પરિબળ છે કે જ્યારે વિકાસ થઈ રહ્યો હોય ત્યારે આપણો વિકાસ થતાની સાથે સાથે આપણી આજુબાજુમાં સંકળાયેલા તમામ લોકોનો પણ વિકાસ થાય છે. આપણા કુટુંબનો વિકાસ થાય છે, સમાજનો વિકાસ થાય છે અને સાથે સાથે એને સંકળાયેલ દેશનો પણ આર્થિક વિકાસ થાય છે. કારણ કે મૂડીધન છે એ માનવધન સાથે સંકળાયેલું છે. માનવ વિકાસ કરશે એમની મૂડી વધશે અને મૂડી વધશે એટલે નાણાંની ગતિ વેગ પકડશે. જે દેશમાં નાણું ફરતું થશે એ ફરતું થશે એટલે આર્થિક વિકાસ પણ દેશનો થશે. તો આ રીતે
આગળ જોઈએ ભાવ વૃદ્ધિના કારણો કયા કયા છે. પરિબળો બે છે. તમે મૌલિક રીતે વિચારવા જાઓ તો કે ભાવ શા માટે વધે છે? તો વેપારીઓ સંગ્રહખોરી કરે છે, સરકાર નવી નોટો છે એ માર્કેટમાં બહાર પાડે છે, સાથે સાથે બેંકો છે એ સારી એવી લોન આપે છે અને એ પણ ઓછા વ્યાજે. આવા ઘણા બધા પરિબળો છે. લોકોના વેતનમાં વધારો થાય છે, બોનસ વધારો થાય છે. તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે, ઘણા બધા કારણો છે જેના લીધે ભાવમાં વધારો થતા રહે છે. અને એના મેઇન પરિબળો એટલે કે મુખ્ય પરિબળો કયા કયા? તમને એવું વિચાર આવશે વસ્તી વધારો. સાચી વાત છે, વસ્તી વધે છે, માંગ વધે છે, સામે આપણી પાસે સામે એટલી જરૂરિયાતની વસ્તુઓ હોતી નથી. તમે જુઓ અત્યારે ખેતીનું પ્રમાણ ઓછું થતું જાય છે, કારણ કે ખેડૂત તો મહેનત મજૂરી કરીને એ ખેતર ખેડે છે, પાકનું ઉત્પાદન કરે છે, વાવેતર કરે છે, પણ જ્યારે એમના છોકરાઓ ભણી ગણીને મોટા થઈ જાય છે તો એમને જ એ ખેતી કામ કરવું શરમજનક પ્રવૃત્તિ થઈ પડે છે. એટલે એમને શરમ આવે છે ખેતી કરતા. તો ધીરે ધીરે ખેતરો છે એ વેચાતા જાય છે અને ખેતીનું પ્રમાણ છે એ દેશમાં ઓછું થતું જાય છે. હવે ધારો કે જો સામે અનાજનું ઘઉંનું એટલું ઉત્પાદન નહીં હોય, બધાને ખાવા માટે તો જોઈએ જ ખોરાક, તો સામે એટલો ઘઉંનો પુરવઠો નહીં હોય, પુરવઠો એટલે કે જથ્થો, ઘઉંનો એટલો જથ્થો નહીં હોય તો સામે ખાનાર વર્ગ છે એની માંગમાં વધારો થશે અને સામે પુરવઠો એટલે કે જથ્થો ઓછો હશે એટલે આપોઆપ એનો ભાવ વધશે. તમને ખબર છે કે જે વસ્તુની માર્કેટમાં એનો માંગ વધારે હોય જોઈએ જ અને સામે એનો પુરવઠો ઓછો હોય તો આપોઆપ આપણે એને ઓછી કિંમતે પણ ખરીદીએ છીએ. ક્યારે એવી પરિસ્થિતિ ના આવે, પણ જો આ માનવીય પ્રવૃત્તિ છે એ વારે ઘડીએ કુદરતના ક્રમને ખલેલ પહોંચાડે છે અને એવી પરિસ્થિતિ આવે કે જ્યાં ઓક્સિજન પણ વેચાતો લેવો પડે. દિલ્હીમાં અત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રદૂષણના લીધે ખૂબ ઝેરી વાયુનું પ્રમાણ વધ્યું છે, એટલે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું રહ્યું છે. આપણને બધાને ખબર છે કે વૃક્ષ છે, ઝાડ છે, ઓક્સિજન પૂરા પાડે છે, એ કપાતા જાય છે, ગ્રીનરીનો નાશ થતો જાય છે અને પરિણામે છે પ્રદૂષણ છે વધતું જાય છે. હવે ભવિષ્યમાં એવી અસર ઊભી થાય કે ઓક્સિજન પણ વેચાતો લેવું પડે તો તમે કલ્પના કરો એ પરિસ્થિતિ કેવી હશે. તો શું થશે કે જરૂર છે ઓક્સિજન વગર ચાલે એવું જ નથી. હાલ જે દર્દીઓ વેન્ટિલેટર ઉપર હોય છે તો એમને મશીનથી ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે અને એનો ભાવ વધારે જ હોય છે. એટલે શું થાય છે કે જેની જરૂર છે આપણને એની માંગ તો આપણે વધારે રૂપિયા ચૂકવીને પણ ખરીદવાના જ છે. એટલે જો જથ્થો ઓછો હશે, પુરવઠો ઓછો હશે તો સામે માંગ વધારે હશે અને ભાવ વધારો છે આપણે સહન કરવો પડશે. એટલે આ બધા એમાંથી કુલ મેઇન પરિબળ કયા? તો મેઇન પરિબળમાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન એટલે કે પુરવઠો છે એ પુરવઠોમાં તાત્કાલિક વધારો ના થઈ જવાના કારણે ઓછો થતો જાય છે. ઘઉં વગર ચાલે એવું નથી, અનાજ વગર ચાલે એવું નથી, પણ અનાજને પકવનાર ખેડૂતો જ ઓછા થતા રહે છે. ખેતી કામની પ્રવૃત્તિ ઓછી થતી જાય છે તો સામે એટલું અનાજ આવવાનું ક્યાંથી? સામે વસ્તી વધી રહી છે એટલે પુરવઠામાં એટલો વધારો નથી થતો અને એટલે ભાવ વધારો થાય છે. લિમિટેડ સ્ટોક છે આપણી પાસે અને એટલે વધારો થઈ ગયો છે. સામે શું છે તો દેશની કુલ માંગમાં વધારો થાય છે. બહુ જ ટૂંકા શબ્દોમાં સમજો, જો લાંબુ સમજ ના પડે તો ટૂંકમાં કે સામે લોકોની માંગ વધે છે અને એ માંગ વધવાના કારણે ભાવ છે વધારો થાય છે અને લોકોની માંગ વધે છે પણ પુરવઠો ઓછો છે એટલે પુરવઠામાં તાત્કાલિક વધારો નથી થઈ શકતો માટે માંગ વધે છે. કુલ બે જ પરિબળો છે કે જેને સંકળાયેલ પાછલા પરિબળો છે એ કામ કરે છે. એટલે શું? પુરવઠો ઓછો છે અને માંગ વધારે છે. આ ટૂંકમાં કહીએ તો બે જ પરિબળો છે કે પુરવઠો ઓછો છે એટલે ભાવ વધે છે અને સામે લોકોની માંગ વધારે છે એટલે ભાવ વધે છે. બે શબ્દો યાદ રાખવાના, આખા વાક્યો યાદ રહી જશે કે માંગ અને પુરવઠો. વસ્તી વધે છે, લોકોની માંગ વધે છે અને માંગ વધવાની સાથે શું થાય છે? એ માંગમાં તીવ્રપણે વધારો થતા ભાવમાં વધારો થાય છે. સામે ઉત્પાદન કે સેવાઓનો પુરવઠો છે એ માપમાં છે, એમાં વધારો નથી થઈ શકતો માટે ભાવ વધારો થાય છે. આગળ જોઈએ કે પાછળના પરિબળો કયા? આ તો મેઇન બે ફેક્ટર કામ કરે છે, માંગ અને પુરવઠો. પણ એને અનુલક્ષીને જોઈએ તો સૌથી પહેલું કારણ આપણે જાણીએ તો કે નાણાંના પુરવઠામાં વધારો થાય છે અને એટલે માંગ વધે છે. લોકો પાસે વધારે રૂપિયા આવી જવાના તો લોકો શું માંગશે? બધું જ મોસમની વસ્તુઓ માંગશે.
આસાનીથી ખરીદી કરી શકશે, મોંઘી મોંઘી વસ્તુઓમાં પણ વધારો થશે. આજે દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિ હોય તો એ મોટા મોટા કારખાના છે, મોટા મોટા બંગલાઓ નથી ખરીદી શકતો. કેમ? કારણ કે એની પાસે એટલા રૂપિયા નથી. પણ જો લોકો પાસે બહુ જ બધા રૂપિયા આવે, બધાને અજબોપતિ થવાના સપનું હોય, અને જો બહુ જ બધા રૂપિયા આવે તો આપણી જે લિસ્ટ છે જરૂરિયાતની અથવા તો આપણી માંગણીની એ લિસ્ટ પણ સામે વધતી જાય. એટલે જો નાણાંના પુરવઠામાં વધારો થાય તો પણ માંગ છે એ વધે છે. હવે પુરવઠામાં વધારો કેવી રીતે થાય છે તેને આપણે જોઈએ તો ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે સરકાર છે અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશમાં, ભારત દેશમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ નવું નાણું, નવી ચલણી નોટો છે એ બહાર પાડે છે. એને જે સત્તા આપેલી છે બીજી કોઈ બેંકોને આપેલી નથી. એટલે નવા નાણાંના સર્જન દ્વારા અને જે નાણાંના ચલણ રેટમાં વધારો, એટલે કે નાણાંની લેવડ દેવડ વધે છે, સાથે સાથે ધિરાણના વ્યાજના દરો, એટલે કે બેંકો છે એ શાખ વિતરણની નીતિ અપનાવે છે. નાણાંની દ્રષ્ટિએ નાણાંનો પુરવઠો કેવી રીતે વધે છે તો બેંકો છે એ ઓછા વ્યાજના દરે લોકોને લોન આપે છે, એટલે લોકો પાસે નાણાં આવે છે. બીજી કઈ રીતે નાણાં આવે છે તો કે સરકાર છે એ નવી નવી ચલણી નોટો છે એ માર્કેટમાં બહાર પાડે છે, એટલે લોકો પાસે નાણાં આવે છે. વચ્ચે જ્યારે તમને યાદ હશે તો એ સમયે 2000ની નોટ છે, જૂની નોટો બંધ થઈ ગઈ હતી, 500ની ને 1000ની, અને 2000ની નોટ છે, 500ની નવી નોટ આવી હતી. લોકોએ શું કર્યું હતું? બેંકોમાં લાંબી લાંબી લાઈનો રાખી હતી અને પોતાની જૂની ચલણી નોટો એ બદલાવાની સામે નવી નોટો લેતા હતા. ત્યારે નેટ ગ્રોસ ઇન્કમ, એ લોકો પાસે બચતો કેટલી છે, કાળું નાણું જે મોટા મોટા વ્યક્તિઓ કરે છે, વેપારીઓ, ઉત્પાદકો, તો એ બધું બહાર આવ્યું. પણ શું થયું કે લોકોની પાસે નવી ચલણી નોટો આવી અને એ લેવા માટે પણ લોકો પડાપડી કરતા હતા. એટલે શું થાય તો કે બેંકો છે એ લોન આપે છે, ધિરાણ એટલે લોન જ કહેવાય, તો શાખ દ્વારા લોનની ધિરાણની નીતિ અપનાવે છે અને ઓછા વ્યાજ દરે, એટલે લોકો વધારે લોન લે છે, એમની પાસે રૂપિયા આવે છે. બીજું છે એ સરકાર નવી ચલણી નોટો બહાર પાડે છે, એટલે લોકો પાસે રૂપિયા વધારે આવે છે. અને ત્રીજું કે નાણાંની જે લેવડ દેવડ છે એ લેવડ દેવડમાં વધારો થાય છે. એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે એનાથી આપણે મેક્સિમમ રૂપિયા કમાઈ શકીએ. એ લેવડ દેવડમાં વધારો થાય છે અને એટલા માટે નાણું આવે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે અને લોકો પાસે આવક વધે એટલે એમની ખરીદ શક્તિ પણ વધે. બધું જ અસર થાય છે એકબીજાને. અને આ વસ્તુ ફરીથી રિપીટ થશે કે લોકો પાસે આવક વધશે તો સ્વાભાવિક છે કે એ લોકો ખરીદી વધારે કરવાના જ છે. ખરીદી સામે વધારે કરશે એટલે સામે પુરવઠો છે એની માંગમાં પણ વધારો થશે અને એ જે ચીજ વસ્તુઓ અને સેવાની આ માંગ વધે છે પરંતુ સામે એટલો પુરવઠો હોતો નથી અને માટે જ ભાવ વૃદ્ધિ થાય છે. ભાવ વૃદ્ધિ થવાનું ફેક્ટર કયું? લોકો પાસે રૂપિયા આવે છે અને વધારે પડતી માંગણીઓ કરે છે ચીજ વસ્તુઓની, સેવાની, પોતાની જરૂરિયાતની વસ્તુઓની. તો આ બધી માંગણી થાય છે અને સામે એટલી વસ્તુઓ હોતી નથી અને એ હોતી નથી એટલે જેટલી હોય છે એમાં વધારે નફો કે મેળવવા માટે વેપારીઓ એને ઊંચી કિંમતે વેચે છે અને આના લીધે જ ભાવ વધારો થાય છે. તેલનો ડબ્બો યાદ રાખવાનો તમારે કે લોકો વધારે માંગે છે અને શું થાય છે કે વેપારીઓ એને ઊંચી કિંમતે વેચે છે, કારણ કે ખબર છે લોકો લેવાના જ છે, ચાલવાનું જ નથી એમને, એટલે લોકો વધારે કિંમત એની ચૂકવીને પણ એ વસ્તુ ખરીદે છે અને આ નાણાંનો પુરવઠો વધે છે, ખરીદ શક્તિ વધે છે, માટે પણ ભાવ વધારો છે એ વધે છે. આગળ જોઈએ કે સરકારના બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા માટે જે નવા નાણાંનું સર્જન કરે છે અને સરકાર જે છે સરકારના ઘણા ખર્ચા છે જે કહેવાય છે કે બજેટ બહાર પાડે છે, એનો સડક જે પરિવહનનો જે ઉદ્યોગ સાંકળતો હોય એ વિભાગ હોય એને લગતો ખર્ચો અને એવા તો ઘણા જે સંરક્ષણનો ખર્ચો, આવા ઘણા બધા ખર્ચા છે કે જે આપણે ભૂલી ગયા. તો એ બધા ખર્ચાને પહોંચી વળવા માટે સરકાર શું કરે છે તો કે નવું ચલણ છે, નવું નાણું છે બહાર પાડે છે. એના લીધે જ એમની પાસે આવક આવશે તો એના લીધે શું થાય છે કે નાણાંનો પુરવઠો વધે છે. એ નાણાં ફરતા લોકો પાસે જ આવે છે, એ કમાય છે, બધી નોટો છે બધી નોટો ફરતી રહે અને એ લોકો પાસે આવે છે એટલે ફરીથી પાછું લોકો ખરીદવામાં વધારો કરશે અને ભાવ વધારો કરશે. આ સરકારના બિન યોજનાકીય ખર્ચાથી શું થાય છે તો કે ચીજ વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદન કે પુરવઠામાં તો વધારો નથી થતો. સરકાર નવી નવી ચલણી નોટો બહાર પાડે છે
પણ સામે જે ચીજ વસ્તુઓ છે, પુરવઠો છે, એનો કંઈ વધારો થતો નથી. એટલે તમે વિચાર કરો, જો રૂપિયાનું પ્રમાણ, લોકો પાસે રૂપિયા વધારે આવવા માંડે, બધા પાસે નથી આવતા, એ પણ વાસ્તવિકતા છે, પણ જેની પાસે છે એ વધારે ધનવાન થતો જાય છે. હવે એની પાસે તો રૂપિયાની કોઈ તંગી નથી, એટલે એ વધારે બધી જ વસ્તુઓ ખરીદવાનો સાહસ ધરાવશે. તો આ સામે ચીજ વસ્તુઓ છે એ એટલી વધતી નથી કે એ નાણાં પુરવઠામાં વધારો થતો નથી. હવે ચીજ વસ્તુઓ સામે નથી, રૂપિયા છે એટલે વધારે કિંમત પણ ચૂકવવી પડશે અને લોકો લેશે, એ પણ ભાવ વધારાનું એક કારણ છે. અને આ ખરીદ શક્તિ વધે છે અને કુલ માંગ વધે છે, પણ પુરવઠો વધતો નથી અને સરવાળે ભાવ વધારો છે એ ભાવ વધારો જન્મે છે. બીજી વાત કરીએ કે આપણે બેંક દ્વારા ધિરાણ. અત્યારે બેંકો પણ પ્રોફેશનલ થઈ ગઈ છે. ગ્રાહકોને તમે જુઓ તો તમને પણ ફોન આવ્યા હશે કે સર લોન લેવી છે, અમારી બેંક આટલા ઓછા વ્યાજના દરે લોન આપે છે, સરળતાથી આપે છે. આવા ઘણા બધા ફોન કોલ્સ તમને પણ આવતા હશે. શું થાય છે, બેંકો છે એ બેંકો ખૂબ જ ઓછા વ્યાજે, એટલે જે ઓછા વ્યાજે એટલે કે વધારાના રૂપિયા આપણે વ્યાજનો દર ઓછો હોય તો સરળતાથી લોકો ઘણી બધી લોન લે છે. હોમ લોન હોય છે, ટુ વ્હીલરની લોન હોય છે, ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટેની લોનો હોય છે. તો લોકો પાસે હાથ ઉપર રૂપિયા એટલા હોતા નથી અને એ લોન લઈને પણ રૂપિયા લે છે અને નાણાંમાં વધારો થાય છે. એટલે બેંકો છે એ બેંકો એ ધિરાણ પરના વ્યાજ એટલે કે ઓછા વ્યાજના દરે રોકડ છે અથવા તો રોકડ અનામતો છે, બેંકો ગમે તે રીતે રૂપિયા ધિરાણે આપે છે અને એ પણ હળવી શરતોએ. એટલે લોકો ધિરાણ વધારે લે છે અને એના કારણે પ્રજાના હાથમાં જે એ રૂપિયા આવે છે અને એ રૂપિયાના લીધે પણ માંગ છે એ માંગ વધે છે. એટલે એક બેંક લોન ઓછા વ્યાજના દરે રૂપિયા લોન આપે છે અને એ પણ જે નાણાં વધારો, માંગ વધારો છે એ ભાવ વધારાનું પણ એક કારણ બને છે. આગળ વાત કરીએ, બીજું પરિબળ છે વસ્તી વધારો. એવું કહેવાય છે કે ભારતમાં વસ્તી વધારામાં બીજા ક્રમે આવે છે, પહેલા ક્રમે ચીન આવે છે. તો દર વર્ષે સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. 1.9% એટલે ઘણી બધી વસ્તીનો દર કહેવાય. અને 2011માં જે સર્વે થયો એ સર્વેમાં આશરે 121 કરોડ કુલ વસ્તી ભારત દેશની નોંધાઈ. હવે જે કરોડોમાં માપ થતું હોય ત્યાં સામે માંગ પણ એટલી જ ઊભી થવાની. એટલે કુલ વસ્તીમાં થયેલો જે ઝડપી વધારો છે એ વધારો માંગમાં પણ વધારો કરે છે. જેટલા લોકો વધારે હોય એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ વધારે માંગ રહેવાની અને આના કારણે પુરવઠામાં અસંતુલન વધારે છે. સામે એટલો પુરવઠો હોતો નથી અને આના કારણે પણ ભાવ વધારો થાય છે. એટલે વસ્તી વધારો પણ એક મુખ્ય ફેક્ટર કામ કરે છે ભાવ વધારવામાં. આગળ નિકાસમાં વધારો. હવે નિકાસમાં વધારો, ભાવ વધારો કેવી રીતે કરે? તમે ઘણીવાર સાંભળ્યું હશે કોઈની પાસેથી કે સફરજન આવે છે ને એ સફરજન આપણા દેશમાં કે ઓરિજિનલ નથી આવતું, એવું સાંભળ્યું હશે અને એવું તમે અનુભવ્યું પણ હશે કે જે ઓરિજિનલ સફરજન હોય એ ઠંડા પ્રદેશોમાં, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર ત્યાં થાય અને જે સારી ક્વોલિટી વાળા આવું ફક્ત એક એપલમાં કે એવું નથી, ઇલાયચી હોય છે, એવી ઘણી બધી જે વસ્તુ હોય છે કે જેની વિદેશોમાં માંગ વધારે છે. એટલે સારી ક્વોલિટી વાળી અને સરસ એવી વસ્તુઓ છે એ બહાર જે વિદેશોમાં મોકલવામાં આવે છે અને પરિણામે જે ઓરિજિનલ વસ્તુ હોય છે, સારી ક્વોલિટી વાળી વસ્તુ હોય છે, તમે જો દુનિયામાં જે કેસર છે એ કેસર સારી ક્વોલિટી વાળું ઓરિજિનલ જલ્દી સરળતાથી નહીં મળે. શા માટે? કારણ કે વિદેશોમાં એની માંગ વધારે છે. તો આવી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની માંગ વિદેશોમાં વધારે છે એટલે સારી ક્વોલિટી વાળી વસ્તુ, સારી ગુણવત્તા વાળી વસ્તુ છે એ સરકાર બહાર નિકાસ કરી દે છે, બહારના દેશોને વેચે છે અને પરિણામે જે આપણા સ્થાનિક લોકો છે, દેશના લોકો છે, એને આ વસ્તુ છે એ સરળતાથી મળી રહેતી નથી અને એના કારણે પણ એ વસ્તુઓ આપણા દેશમાં ઊંચા પ્રમાણમાં, કારણ કે જથ્થો ઓછો છે, સ્વાભાવિક છે, જ્યાં જે વસ્તુનો જથ્થો પુરવઠો ઓછો હશે ત્યાં એના ભાવ ઊંચા રહેવાના. એટલે એવી વસ્તુઓના પણ ભાવ વધારે હોય છે, એની માંગ સામે વધારે હોય છે અને એટલા માટે પણ ભાવ વધારો થાય છે નિકાસના લીધે. એટલે સ્થાનિક બજારમાં તે વસ્તુઓની માંગ છે એ ઊભી થાય છે કારણ કે એ વસ્તુ સરળતાથી મળી રહેતી નથી અને એ બધી વસ્તુઓ મોંઘી કિંમતે વેચાય છે અને એ
ભાવ વધારો સૂચવે છે. કાચા માલની ઊંચી કિંમત. ઘણીવાર આપણે અગાઉમાં જોયું શણ છે, એ શણ એ ખૂબ બધું પાણી છે, વીજળી છે, એ બધું વપરાશ થાય છે. હવે એ છે શણ છે એટલે આપોઆપ એ કાચો માલ છે, એ કાચો માલ ઊંચી જ કિંમતે મળવાનો છે, એ સસ્તો મળશે જ નહીં. હવે જે કાચો માલ ઊંચી કિંમતે મળે છે તે એ કોઈ કારખાનામાં જશે, એના પર પ્રોસેસ થઈને કોઈ વસ્તુ બનશે, એટલે સામે જે વસ્તુ વધારે કિંમતે વેચી હોય તો એમાં કોઈ પ્રક્રિયા થાય અને એ વસ્તુ તૈયાર થાય એટલે સ્વાભાવિક છે એની કિંમત પણ ઊંચી રહેવાની. એટલે કાચો માલ અમુક ઊંચી કિંમતે મળે છે અને એના કારણે ઉત્પાદક છે એ ઉત્પાદક પોતાની સાથે તમામ ખર્ચાઓ વધારે છે અને એ વસ્તુની કિંમત સ્વાભાવિક છે વધારે જ રહેવાની. સસ્તા સરળતાથી કાચો માલ મળી જાય તો એ વસ્તુની અત્યારે તમે જુઓ પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક સરળતાથી લોકોને ઉત્પાદકોને મળી જાય છે. પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુઓ છે કે 10-10, 5-5, 20-20 રૂપિયામાં વેચાય છે. કેમ? સરળતાથી કાચો માલ મળી જાય છે. એની કમ્પેરિઝનમાં તમે સોનું લો તો સોનું છે એ સોનાની જે કાચો માલ છે એ સરળતાથી મળતો નથી. એવા ઘણા બધા ઉદાહરણો છે કે કાચો માલ મોંઘો મળે છે એટલે એનાથી બનાવવાની વસ્તુ પણ મોંઘી ઊંચી કિંમતે વેચાય છે. બિન નોંધાયેલ નાણાંનું ચલણ. બિન નોંધાયેલ નાણું, બ્લેક મની, કાળું નાણુંનો શબ્દ તમે સાંભળ્યો હશે. આ બ્લેક મની એટલે શું? તો બધાથી છુપાઈને આપણે રૂપિયા ભેગા કરીએ છીએ, એને કમાઈએ છીએ આડકતરી રીતે. એના ઘણા બધા પરિબળો છે, ઘણી બધી એવી પ્રવૃત્તિ છે કે જેથી તમે કાળું નાણું ભેગું કરી શકો છો, સરકારને ખબર પડે નહીં એવી રીતે. કેવી રીતે? તો ઘણીવાર તમે કોઈ દુકાનોમાં જશો તો તમને બિલ નહીં આપે. કેમ નહીં આપે? કારણ કે બિલ આપશે એટલે એના પર જીએસટી, સીજીએસટી, સરકારના કરવેરાવાળું બિલ આવશે અને જો એ બિલ નહીં મળે તો એ દુકાનમાંથી વસ્તુઓ વેચાઈ ગઈ, સરકારને ખબર પડશે નહીં અને એ છે એ વેપારીને ચોખ્ખો નફો છે એ વસ્તુ પરનો મળશે. આ નાના પાયેથી લઈને મોટા પાયે ઘણી બધી પ્રવૃત્તિમાં થાય છે. મોટા જે દુકાનો હોય છે, મકાનો હોય છે કે ફ્લેટો હોય છે, એની કિંમતો છે એ બજારમાં એની માર્કેટ વેલ્યુ હોય છે એ વધારે હોય છે, જ્યારે એના નામનો દસ્તાવેજ હોય છે એ ખૂબ જ નીચી કિંમતે કરવામાં આવે છે. એટલે શું થાય છે કે જે વચ્ચેની કિંમત છે એ આવા માલિકો છે કે બિલ્ડરો છે એ કમાઈ જાય છે. એ કહેવાય છે બ્લેક મની, કે એ એનો નફાનો હિસ્સો કહેવામાં આવે છે. હવે આવું જે કાળું નાણું છે એ કાળું નાણું શું તો કે સરકારને જે ચૂકવવાપાત્ર કરવેરા હોય એનાથી બચવા માટે આવા વ્યવહારો છે એ ચોપડે નોંધવામાં આવતા નથી અને લોકો શું કરે છે કે પોતાની ઊંચી કે વધારેની આવક છે એ છુપાવે છે. જે લીગલી હોય તો સરકારને ખબર પડી જાય, પણ છાનામાના કોઈ વસ્તુ વેચે અથવા તો સરકારને આંકડા ખોટા બતાવે અને માર્કેટમાં એનાથી ઊંચી કિંમતે વેચે એટલે વચ્ચેનો મોટો નફો છે એ કમાય છે. અને આવા જે હિસાબી વ્યવહારો છે એ ચોપડે નોંધાયેલ હોતા નથી એટલે એનો કરવેરો પણ ચૂકવાતો નથી અને એવા બિનહિસાબી જે આવક હોય છે એને કહેવાય છે કાળું નાણું, બ્લેક મની. ચોરી છુપીથી તમે તમારા ઘરમાં સોનાનો મળ્યો જે કુંજો છે અથવા તો કઈ સરસ એવું સોનાનું મળ્યું, તમે બહાર કોઈને જાણ કરતા નથી અને એવું કહેવાય છે કે આપણા ઘરમાં મળતો આપણું જ હોય ને, અને એવું કોઈ પ્રોપર્ટી નહીં. ઘણા લોકોની પાસે 3-3, 4-4 ગાડીઓ હશે પણ એ કે એવી કે અલગ અલગ વ્યક્તિઓના નામથી. ઘણા લોકો છે એમની પાસે રૂપિયા હશે પણ શું કરશે એ લોકો કે અલગ વ્યક્તિઓના ખાતા ખોલીને નાખશે કે જેથી પોતાનું બેંક બેલેન્સ છે એ મેન્ટેન રહે, ઊંચું ન દેખાય ને તો ઇન્કમ ટેક્સ વાળાને ખબર પડે અને તરત પ્રશ્નો પૂછે, રેડ પાડે કે આટલા બધા રૂપિયા તમારી પાસે આવ્યા ક્યાંથી, અને એનો ટેક્સ છે એ સરકારને ચૂકવવો પડે. આ બધી પ્રવૃત્તિ સરકારની જાણ બહાર થાય એટલે કે કરવેરા ના ચૂકવાય અને આડકતરી રીતે સરકારથી છુપાવીને જે રૂપિયા ભેગા થાય એવી કેટલીય પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિમાંથી જે બિન હિસાબો એટલે કે ચોપડે નોંધાય નહીં એ બધા રૂપિયાને કાળા નાણાં કહેવાય. વેપારીઓ, મોટા મોટા માલિકો, ઉત્પાદકો આવા ઘણા બધા છે એ કાળું નાણું છે એ કમાય છે. સ્કૂલોની ફી હોય એ સ્કૂલોની ફી હોય એ હિસાબી ચોપડે અથવા તો કોઈ એમ્પ્લોયી હોય, કર્મચારી હોય એ કર્મચારીઓની જે હિસાબના ચોપડા હોય એ ચોપડામાં એની આવક છે એ બહુ વધારે વેતન લખાતું હોય, એનો પગાર 25,000 ને 30,000 લખાતો હોય અને અંદર ખાને એને 8,000 રૂપિયા કે 10,000 રૂપિયા અપાતા હોય તો શું છે કે સરકારથી છુપાવીને અંગત છૂપો નફો કરે છે.
કે અંદર આપે છે ઓછા રૂપિયા અને સરકારના ચોપડામાં એટલે કે એ ચોપડામાં સહી કરાવે છે ઊંચી રૂપિયાની કિંમતે. એટલે ગવર્મેન્ટને એવું લાગે કે 20,000 30,000 કે 50,000 રૂપિયા પગાર ચૂકવે છે અને સામે આપે છે કર્મચારીને 10,000 રૂપિયા. એટલે શું થશે તો એ છે એ નફો કરે છે. વચ્ચેનો નફો છે એ સરકારને ખબર નથી એટલે સરકાર છે એ ટેક્સ લેતી નથી. એટલે આ બધી જે છૂટી આવક મેળવે છે, કરવેરા નથી ચૂકવતા ગવર્મેન્ટને અને એને કહેવાય છે કાળું નાણું. જ્યારે બિલ બનાવવાનો આગ્રહ શા માટે રાખવામાં આવે છે? કારણ કે બિલ બનાવશો એટલે એ લીગલી ડોક્યુમેન્ટ થશે અને એનો ટેક્સ ચૂકવવો પડશે. એટલા માટે કે જે વેપારીઓ છે એ ખાસ કરીને બિલ એટલે જ નથી બનાવતા કે એમને સરકારને જે ટેક્સ છે ચૂકવવો ન પડે અને 1 રૂપિયા આડકતરી રીતે નફો મેળવીને કમાય. આવું નાણું છે એ લોકો વહેલી તકે વાપરી નાખવાનું વલણ ધરાવે છે. શા માટે? રૂપિયા વધારે ખબર પડી જાય સરકારને તો ઇન્કમ ટેક્સ વાળા રેડ પાડે અને હિસાબ માંગે કે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી. એટલે વહેલી તકે વાપરે છે એટલે બિનજરૂરી પ્રોપર્ટી લેશે અને સોનામાં રૂપિયા સોનું ખરીદશે ને તો એ વાપરવાનું વલણ ધરાવે છે. બિનજરૂરી વસ્તુઓ વધે છે અને માટે જ એની માંગમાં છે એ વધારો થાય છે. આગળ જોઈએ, સરકાર પણ ભાવ વધારાને પ્રોત્સાહન આપે છે. સરકાર કેવી રીતે આપે છે? તો સરકાર છે એ ઘણીવાર બિનજરૂરી ખર્ચા છે એને પહોંચી વળવા માટે પેટ્રોલિયમની પેદાશો છે અને અન્ય ચીજવસ્તુઓ પર અથવા તો નવું ચલણ છે એ નવા નાણાં બહાર પાડીને જેને ખાદ્ય પુરવણી કહેવામાં આવે અને એના લીધે નાણાંનો પુરવઠો વધારે છે. પેટ્રોલિયમ પેદાશો કે આ બધી ટેક્સ છે એ ટેક્સ વધારવામાં ગવર્મેન્ટની નીતિ છે અને હાથમાં છે. એટલે શું કરશે? એ આ રીતે વધારશે કરવેરા અને એના કારણે છે એ નાણાંનો પુરવઠો છે વધે છે. કુદરતી પરિબળો એટલે કે કુદરતી પણ હોય અને માનવ સર્જિત પણ હોય. કુદરતી એટલે અતિવૃષ્ટિ થાય, ધરતીકંપ થાય, દુષ્કાળ પડે કે પૂર આવે, આવી બધી પરિસ્થિતિ હોય, રોગચાળો પણ ફાટી નીકળે. આ કુદરતી પરિબળો કહેવાય. એ લોકો ઘરમાં ભરાઈ જવાની પરિસ્થિતિ આવે અને એ ઘરમાં સંગ્રહખોરી કરે, જીવન જરૂરી વસ્તુઓ ભેગી કરે એટલે એ પરિણામે પણ ભાવ વધે છે. સાથે સાથે માનવને અસર કરતા પરિબળો, યુદ્ધ પણ માનવો કરે, તોફાને માનવો કરે, હડતાલો પણ માનવો જ કરે છે. અને ઔદ્યોગિક પરિબળો, કામદારો હડતાલ પર જાય એટલે એ એકમો બંધ રહે, ઉત્પાદન થાય નહીં, એ વસ્તુની અછત સર્જાય માર્કેટમાં અને પછી જ્યારે આવે એટલે ભાવ વધારો થાય. એટલે ઊંચી કિંમતે વસ્તુ ઓછી હોય અને ઊંચી કિંમતે વેચાય. એટલે આ બધા પરિબળો છે એ ચીજ વસ્તુઓના માંગ વધારે છે અને એ માંગ વધારે છે એટલે વસ્તુનો ભાવ વધારો થાય છે. એને આગળ દાણચોરી, સંગ્રહખોરી કે કાળા બજાર. આપણે માણસો સમજી ગયા કાળા બજાર એટલે શું? તો દાણચોરી કોને કહેવાય? તો બહાર જે વિદેશથી આવતી વસ્તુ કે આપણે બહાર મોકલતા એટલે કે આયાત અને નિકાસ, આ બે વસ્તુ ઉપર બહાર સરકારના કરવેરા નાખે છે. એટલે આયાત જકાતોના દર હોય છે, ઊંચા કરવેરા હોય છે અને લોકો જે અમુક હોય છે, વ્યક્તિઓ, ઉત્પાદકો કે વેપારીઓ એ આ જકાત ચોરી કરે છે કે સરકારને આટલા ઊંચા કર કોણ ભરે. એટલે વેપારના એ જકાત ચોરી કરવાના ઈરાદેથી આ કર નથી ભરવા હોતા આયાત જકાતોના, એટલે એ ચોરી છુપીથી છે એ કરવેરા નહીં ભરવાના ઈરાદેથી વિદેશમાં માલ ભરવાય છે. છાના માના એ વિદેશમાં માલ વેચે છે સરકારની જાણ બહાર અને એનો રસ્તા ઘણા બધા છે. દરિયા કિનારાનો રસ્તો છે કે હવાઈ રસ્તો છે. તો આવાથી વિદેશમાં માલ ઠલવાય છે અને આ પ્રવૃત્તિને કહેવાય છે દાણચોરી. એટલે કે વિદેશમાં છાના માના કરવેરા અને જકાત નહીં ભરવાના ઈરાદેથી એ કરવેરા ચોરી કરીને છાના માના બહાર વિદેશોમાં માલ પહોંચાડે એને દાણચોરી કહેવાય. સંગ્રહખોરી કોને કહેવાય? તો ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી લોકો અફવા ફેલાવે, આગાહી કરે અને એવી અટકળો કરે એટલે લોકોને શું થાય માર્કેટમાં કે હવે ભાવવાના વધશે એટલે ભરી બરાબર. તો એના લીધે શું થાય છે કે વેપારીઓ છે એ લાભ ઉઠાવી જાય છે અને એ ડબ્બાની સંગ્રહખોરી કરે છે. તેલના ડબ્બાને ફરીથી આપણે તેલના ડબ્બા ઉપર આવીએ તો મગફળીનું ઉત્પાદન સારું થાય છે, કપાસનું થાય છે, સરસવના તેલનું થાય છે, બધાનું ઉત્પાદન થાય છે. પણ વેપારીઓ કહે છે મગફળી આપણે પાકી જ નથી, નુકસાન કર્યું છે, વરસાદ પડ્યો છે અને અતિવૃષ્ટિ થઈ છે એટલે નુકસાન પડ્યું છે અને આ વખતે મગફળીના ભાવ વધવાના છે. એવા ખોટા ભાવો વધારાની અફવા છે, આવી અટકળો ફેલાવે છે અને એના લીધે એ ટૂંક સમયમાં એ સંગ્રહખોરી કરી રાખે છે.
એનો ભાવ પુરવઠો હોય છે પણ એને મૂકી રાખે છે અને માર્કેટમાં આવવા દેતા નથી. એટલે લોકોને ખરેખર લાગે છે કે હવે જે પુરવઠો છે ખાલી થઈ ગયો છે. શું થશે? જ્યારે એ માર્કેટમાં જથ્થો ઠાલવશે એટલે મોટા પ્રમાણમાં લોકો છે એની ખરીદી કરી લેશે અને એ ઊંચા ભાવે ખરીદી કરશે. એટલે વેપારીઓ વધારે નફો કમાવાના ઈરાદેથી આવી સંગ્રહખોરી કરે છે અને એને જ આ પ્રવૃત્તિને જ કહેવાય છે સંગ્રહખોરી. આના પરિણામે શું થાય છે કે જે તે વસ્તુઓ છે એની કૃત્રિમ અછત ઊભી કરે છે એ લોકો અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવે વેચે છે અને નફા વધારે છે અને પ્રજાનો લાભ છે એ ખોટી રીતે ઉઠાવે છે. કાળા બજાર પણ આવી પ્રવૃત્તિ છે કે આવું કાળું નાણું ભેગું કરે છે. ઓછી કિંમત, બહુ જ નીચી કિંમતે એ લોકો ખરીદતા હોય છે પણ ખોટી રીતે જે ડુંગળીના ડુંગળીના ભાવ વધ્યા હતા. ડુંગળી એક સમય 10 રૂપિયા 20 રૂપિયા કિલો મળતી હતી પણ કે ડુંગળી પાકી જ નથી, ડુંગળીને નુકસાન થયું છે, આ થયું છે, તે થયું છે. એવી રીતે જે વેપારીઓ છે એ વેપારીઓ શું કરે છે? એનો જથ્થો છે એ સંગ્રહી રાખે છે અને પછી માર્કેટમાં આવી કૃત્રિમ અછતો ઊભી કરીને કાળા બજારી કરીને પરિણામે એનો થોડો જથ્થો ઠાલવે છે એટલે લોકો ઊંચી કિંમતે પણ એ વસ્તુને ખરીદે છે. હવે સમસ્યાઓ તો ઘણી બધી છે પણ આ બધા જે ભાવ વધારો છે એ ભાવ વધારો ઉપર એવું કહેવાય છે કે સરકાર ગવર્મેન્ટ નિયંત્રણ કેમ નથી રાખતું? શા માટે આવા ભાવો વધતા જ રહે છે? આવા ઘણા બધા પ્રશ્નો છે અને આ પ્રશ્નોનું સમાધાન છે આગળ કયા ટોપિકનું ચર્ચા કરવાના છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.